છાંદોગ્ય ઉપનિષદના તૃતીય અધ્યાયનો ખંડ 19 એ આ અધ્યાયનો ઉપસંહાર અને પરાકાષ્ઠા છે. આ ખંડમાં સૃષ્ટિની ઉત્પત્તિના ગૂઢ રહસ્યને બ્રહ્માંડના ઈંડા કોસ્મિક એગના પ્રતીક દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ વર્ણન આધુનિક બિગ બેંગ થિયરી અને શૂન્યમાંથી સર્જનના સિદ્ધાંતો સાથે આશ્ચર્યજનક સામ્યતા ધરાવે છે. બ્રહ્માંડનું ઈંડું અને આદિત્ય બ્રહ્મ. છાંદોગ્ય ઉપનિષદ ખંડ 19. સૃષ્ટિની ઉત્પત્તિનું રહસ્ય અને સૂર્યના દિવ્ય સાક્ષાત્કારની પરાકાષ્ઠા. 1. પ્રસ્તાવના અસ્તિત્વના મૂળની શોધ. છાંદોગ્ય ઉપનિષદના તૃતીય અધ્યાયનો પ્રારંભ મધુ વિદ્યા સૂર્યના વિવિધ રૂપોથી થયો હતો અને તેનો અંત પણ સૂર્યના સર્વોચ્ચ બ્રહ્મ સ્વરૂપના વર્ણન સાથે થાય છે. ખંડ 19 એ જણાવે છે કે આ જગત જે અત્યારે અત્યંત જટિલ અને વિશાળ દેખાય છે તેનું મૂળ શું છે, તે કેવી રીતે પ્રગટ થયું. ઋષિ અહીં ઘોષણા કરે છે, આદિત્યો બ્રહ્મેત્યાદેશ સ્તસ્યોપ વ્યાખ્યાનમ, અર્થાત સૂર્ય આદિત્ય જ બ્રહ્મ છે એવો આદેશ છે. હવે તેની વિગતવાર સમજૂતી આપવામાં આવે છે. 2. શૂન્યમાંથી સર્જન, અસત અને સતનો સિદ્ધાંત. ઋષિ સૃષ્ટિની ઉત્પત્તિના તબક્કાઓ નીચે મુજબ સમજાવે છે. અસત અવસ્થા, નોન એક્ઝિસ્ટન્સ. સૃષ્ટિની શરૂઆત પૂર્વે આ બધું અસત, અવ્યક્ત નિરાકાર હતું. અહીં અસત એટલે કંઈ જ નથી તેમ નહીં, પણ જે ઇન્દ્રિયોથી પકડી ન શકાય તેવું બીજ સ્વરૂપ હતું. સત અવસ્થા, એક્ઝિસ્ટન્સ. એ અસતમાંથી સત વ્યક્ત જગતનો જન્મ થયો. અંકુરિત પ્રક્રિયા. આ સત ધીમે ધીમે વિકસિત થયું અને તેણે એક ઈંડા અંડનું રૂપ ધારણ કર્યું. આ ઈંડું 1 વર્ષ સુધી, કે જે લાંબો સમયગાળો સૂચવે છે, તે સ્થિતિમાં રહ્યું અને પછી તે 2 ભાગમાં વિભાજિત થયું. 3. બ્રહ્માંડનું વિભાજન, રજત અને સુવર્ણ. ઈંડું જ્યારે ફૂટ્યું, વિભાજિત થયું, ત્યારે તેમાંથી 2 કવચ બન્યા. 1. રજત સિલ્વર ભાગ. આ ભાગ પૃથ્વી બન્યો. તે સ્થૂળતા અને ભૌતિકતાનું પ્રતીક છે. 2. સુવર્ણ ગોલ્ડ ભાગ. આ ભાગ દ્યુલોક, આકાશ, સ્વર્ગ બન્યો. તે સૂક્ષ્મતા અને પ્રકાશનું પ્રતીક છે. ગૂઢ તુલના. ઈંડાની અંદરની જે ઝિલ્લી મેમ્બ્રેન હતી તે પર્વતો બન્યા. અંદરનું જે તરલ લિક્વિડ હતું તે સમુદ્રો અને નદીઓ બન્યા. અંદરની જે નાડીઓ હતી તે વાદળો અને વીજળી બની. આ વર્ણન દર્શાવે છે કે આખું બ્રહ્માંડ એક જ સ્રોતમાંથી બનેલું છે. પર્વતો, સમુદ્રો અને આકાશ એ અલગ નથી, પણ એક જ કોસ્મિક એગના વિવિધ રૂપો છે. 4. સૂર્યનો ઉદય, પ્રથમ ઉર્જાનો સાક્ષાત્કાર. જ્યારે આ વિભાજન થયું ત્યારે તેમાંથી જે તત્વ પ્રગટ થયું તે આદિત્ય સૂર્ય હતો. સૂર્યના ઉદય સાથે જ ઘોષ, મહાનાદ પેદા થયો. તમામ ભૂતો, પ્રાણીઓ અને ઈચ્છાઓ સૂર્યના પ્રકાશ સાથે જ જાગૃત થઈ. આથી જ સૂર્યનો ઉદય એ માત્ર દિવસની શરૂઆત નથી, પણ તે ચેતનાના ઉદયનું પ્રતીક છે. ઋષિ કહે છે કે જે વ્યક્તિ સૂર્યને બ્રહ્મ માનીને તેની ઉપાસના કરે છે તેને ઘોષ, દિવ્ય નાદ સંભળાય છે અને તે પરમ આનંદ પ્રાપ્ત કરે છે. ક. હિરણ્યગર્ભ અને બિગ બેંગ થિયરી. આધુનિક વિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડની શરૂઆત એક અત્યંત ગરમ અને ઘન બિંદુ સિંગ્યુલારિટીમાંથી થઈ હતી, જે વિસ્ફોટ પામીને ફેલાઈ ગયું. ઉપનિષદનું બ્રહ્માંડનું ઈંડું એ જ સિંગ્યુલારિટી છે. રજત અને સુવર્ણ ભાગો એ પદાર્થ, મેટર અને ઉર્જા, એનર્જીના વિભાજનને દર્શાવે છે. ખ. એન્ટ્રોપી અને સર્જનનું ચક્ર. ઈંડાનું 1 વર્ષ સુધી રહેવું અને પછી ફૂટવું એ દર્શાવે છે કે સૃષ્ટિના સર્જનમાં એક ચોક્કસ ક્રમ અને સમયનું ગણિત છે. આ આકસ્મિક નથી, પણ એક દિવ્ય ઇન્ટેલિજન્સ બ્રહ્મ દ્વારા સંચાલિત છે. ગ. સૂર્ય માઇનસ ઉર્જાનો અખૂટ સ્ત્રોત. આજે વિજ્ઞાન સ્વીકારે છે કે પૃથ્વી પરના તમામ ખોરાક, ઉર્જા અને જીવનનો આધાર સૂર્ય છે. ઉપનિષદે હજારો વર્ષો પહેલા સૂર્યને બ્રહ્મ કહીને તેને સર્જનનો કેન્દ્રીય સ્તંભ ગણાવ્યો હતો. 6. ઉપાસનાનું મનોવૈજ્ઞાનિક પાસું. આ ખંડ આપણને શીખવે છે કે 1. મૂળની એકતા. આપણે બધા એક જ ઈંડા સ્રોતમાંથી આવ્યા છીએ. આ સમજ ઈર્ષ્યા અને ભેદભાવને મિટાવે છે. 2. જાગૃતિ. સૂર્યના ઉદય સાથે જે રીતે સૃષ્ટિ જાગે છે તેમ સાધકે પોતાની અંદરના જ્ઞાન સૂર્યને જગાડવો જોઈએ. 3. ધ્વનિનું મહત્વ. ઉદય વખતે થતો ઘોષ એ ઓમકાર, એયુએમનું પ્રતીક છે. આંતરિક શાંતિમાં જ આ નાદ સંભળાય છે. 7. તૃતીય અધ્યાયનો નિષ્કર્ષ. અહીં છાંદોગ્ય ઉપનિષદનો તૃતીય અધ્યાય પૂર્ણ થાય છે.
આ અધ્યાય આપણને સૂર્યના મધુ વિદ્યાથી શરૂ કરી ગાયત્રીના ચરણો દ્વારા હૃદયના દ્વારો અને જીવન યજ્ઞના માર્ગે લઈ જઈને અંતે બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્ય આદિત્ય બ્રહ્મ સુધી પહોંચાડે છે. આ મુસાફરી સાબિત કરે છે કે બ્રહ્મ જ સત્ય છે અને આખું જગત તેનો જ વિસ્તાર છે.